રામ નામ પ્રતાપ હણુંદોણ આગળ લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્રાસન પાયો, અને ઈ જ રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ થઈ રહ્યો, ને ઈ જ રામ નામ પ્રતાપ પાંડુ કુળ નકળંક કહ્યો. સાહેબ એ મર્યાદા પુરુષોત્તમ રામ અને તુલસીકૃત રામાયણ. સાહેબ રામાયણ છે એ વાંચવાનો ગ્રંથ નથી, રામાયણ છે એ તમારા મારા જીવતરમાં જીવવાનો ગ્રંથ છે. એક નાની એવી વાત પણ તમારું અને મારું જીવતર ફેરવી નાખે એવો મારે આપને પ્રસંગ કેવો છે કે રામાયણ શું છે. સાહેબ રામાયણમાંથી હું સમજવા મળે, એક 8-10 વર્ષની દીકરી અને એમ કહેવાય સગા સંબંધી મહેમાન એના મમ્મી પપ્પા જે કાંઈ રૂપિયા આવે ને એ રૂપિયા એ દીકરી રામાયણના ગ્રંથમાં મૂકે છે. અને એક દિવસ એના પપ્પાએ પૂછ્યું, એના બાપાએ પૂછ્યું, બેટા આ તને જે બધા પૈસા આપે છે એ પૈસા તો રામાયણમાં મૂકે છે, તારા પૈસા ચોરાઈ જાહે. અને તેથી સાહેબ 8 વર્ષની નાની દીકરી, સૌરાષ્ટ્રની હોય, ભારત વર્ષની હોય, ગુજરાતની હોય, એ દીકરીએ જવાબ દીધો તો બાપુ મારા પૈસા નો ચોરાય. કે કેમ? કે બાપુ જે ચોરી કરે ને એ જગતમાં કોઈ દી રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે ને એ જગતમાં કોઈ દી ચોરી ન કરે. સાહેબ આ તમારી અને મારી રામાયણ છે.